નાઉ દક્ષિણ આફ્રિકા, there is a one most IMP provision in Indian constitution, બરાબર. તો એ છે, વારંવાર રીડ કરું છું તો કઈ રીતે યાદ રાખવું. બરાબર. દક્ષિણ આફ્રિકા બંધારણીય સુધારા, કે ભાઈ હમણાં જ આપણે કીધું કે આમુખમાં ફક્ત એક જ વખત સુધારો થયો, તો આ બંધારણીય સુધારા અંગેની જોગવાઈ તો અનુચ્છેદ નંબર 368 છે, ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 368 બંધારણીય સુધારા અંગેની જોગવાઈ આપણને જોવા મળે કે ભાઈ બંધારણ ઘડાઈ તો ગયું, જે તે સમયે આપણા ભારતીય બંધારણના મહામુલા ઘડવૈયા, બરાબર, એમણે ભારતનું બંધારણ ઘડી નાખ્યું, પણ જોગવાઈ કરી કે ભાઈ જેમ જેમ સમય આગળ વધતો જશે ને, જેમ જેમ સમય આગળ વધતો જશે તેમ તેમ સમયની સાથે સાથે પરિવર્તનો જે આવશે, તો એ પરિવર્તનોમાં આ બંધારણ જે છે એ તાલમેલ સાધી શકે કે નહીં, બરાબર, સાધી શકે કે નહીં. તો પ્રશ્નાર્થ હતા એની ઉપર કે ભાઈ આવનારા સમયની અંદર પરિસ્થિતિ બદલાય, પરિવર્તનો આવે, તો એ સમયે આપણે એક જોગવાઈ બંધારણમાં કરવી પડશે કે આ બંધારણ જે છે ને એને સુધારી પણ શકાશે. બંધારણ જડ નથી, પરિવર્તનશીલ છે, બંધારણની અંદર સુધારા કરી શકાય. તો એના માટે 368ની અંદર જોગવાઈ કરી, ભારતીય બંધારણના ભાગ 20માં જોગવાઈ કરી. પણ આ ખ્યાલ ક્યાંથી લીધો? તો વાલા વિદ્યાર્થી મિત્રો, બંધારણ સભા જ્યારે બંધારણ ઘડવાનું કાર્ય કરતી હતી ત્યારે એણે ધૂમધામથી બંધારણીય સુધારા માટે દક્ષિણ આફ્રિકાના બંધારણને સ્વીકારી લીધું કે ભાઈ દક્ષિણ આફ્રિકા સરસ મજાની જોગવાઈ આપે છે. તો દક્ષિણ આફ્રિકા બંધારણીય સુધારા. બીજું, સાર્વભૌમ મકવાણા ધર્મિષ્ઠા. મને હતું તો ખરું કે આ સાર્વભૌમ કહીશ ને એટલે પ્રશ્ન આવશે, પણ સાર્વભૌમ સમજાવવું પડશે અહીંયા આગળ. સાર્વભૌમ એટલે શું? સાર્વભૌમનો મતલબ એ છે કે તમામ આખરી સત્તા અને કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાની વાત આવે તો એ દેશ પાસે હોય તો એ દેશને કહેવાય સાર્વભૌમ. સોરેન સ્ટેટ કહેવાય એને. શું કહેવાય? સોરેનિટી કહેવાય અથવા તો સોરેન સ્ટેટ કહેવાય. યુટ્યુબમાં લેક્ચર પ્રિયંકા જોશી, યુટ્યુબમાં લેક્ચર ચાલે છે એ ના જોઈએ તો ચાલે ને? મને લગભગ ખ્યાલ છે ત્યાં સુધી પ્રિયંકા જોશી આ લેક્ચર એપ્લિકેશનમાં ચાલે છે, એપ્લિકેશનમાં ચાલે છે, બરાબર. યુટ્યુબમાં લગભગ નથી ચાલતું, યુટ્યુબમાં લગભગ નથી ચાલતું, એટલે તમે કન્ફર્મ કરી લેજો. બાકી મને એટલું ખ્યાલ છે કે આ એપ્લિકેશનમાં ચાલે છે. બરાબર. તો બંધારણીય સુધારાઓ, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી. તો આ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અંગેની જોગવાઈ પણ ક્યાંથી લીધી? દક્ષિણ આફ્રિકામાંથી. બંધારણમાં સંશોધન પ્રક્રિયા, આપણે વાત એ જ કરી લીધી. જાપાન, જાપાનમાં છે કાયદાનું શાસન. કાયદાનું શાસન ભારતીય બંધારણ, બરાબર, ના આર્ટિકલ નંબર 14માં પણ છે, આર્ટિકલ નંબર 21ની અંદર કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. ચલો, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, બરાબર. તો કાયદાની જ પ્રક્રિયા હશે દેશની અંદર. પ્રક્રિયા જે પણ હશે ને, ફરીથી બોલું, સાર્વભૌમ જલસંઘજી ઠાકોર. ચલો ફરીથી બોલું. દેશના સંદર્ભે, દેશના, ભારત છે, ભારત સાર્વભૌમ છે, આપણે એટલા માટે કહીએ છીએ કે દેશના સંદર્ભે ચાહે કોઈ નિર્ણયો લેવાની વાત છે, ચાહે આંતરિક નિર્ણયો છે કે પછી ચાહે બાહ્ય નિર્ણયો છે, પણ એ નિર્ણયો ભારત માટે લેવાના છે. જો એ નિર્ણયો ભારત માટે લેવાના છે, બરાબર, તો એ નિર્ણયો લેવાની સત્તા જો ભારત દેશને જ હોય ને, ભારત દેશને જ હોય, તો એને કહેવાય સાર્વભૌમ. એનો મતલબ એ છે, બરાબર, એનો મતલબ એ છે કે દેશની તમામ બાબતોમાં આખરી નિર્ણયો લેવાની સત્તા જો દેશ પાસે છે તો એ દેશને કહેવાય સાર્વભૌમ દેશ. ઇઝ ઇટ ક્લિયર? નો. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, જાપાન. સંવિધાનમાં સમાવિષ્ટ, બરાબર, મૂળભૂત. તો આને કાઢી નાખજો મિત્રો, આ નથી. હા, મૂળભૂત ફરજો ભારત સિવાય બીજા કયા દેશમાં છે? તો જાપાનમાં છે.
ભારત સિવાય બીજા કયા દેશમાં મૂળભૂત ફરજો છે? તો એ છે જાપાનમાં. એનો મતલબ એ નથી કે આપણે જાપાનમાંથી ફરજો લીધી, આપણે તો ફરજો તો યુએસએસઆરમાંથી જ લીધેલી છે. બરાબર. ચલો હવે જોઈએ આપણે આપણા રાષ્ટ્રીય પ્રતીકો. હવે જોઈશું આપણે આપણા રાષ્ટ્રીય પ્રતીકો. અને રાષ્ટ્રીય પ્રતીકોની અંદર સૌથી પહેલા જોઈએ આપણો તિરંગો. બરાબર, ટ્રાયકલર ત્રિરંગો. આની અંદર જે ફેક્ટ છે ને એ ફટાફટ તમારે મારી સાથે નોટ ડાઉન કરી લેવાના છે. હા, પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, ઉમેશ તાવિયાડ. આર્ટિકલ નંબર 21ની અંદર લખેલું છે કે કોઈ પણ વ્યક્તિનું જીવન કે શારીરિક સ્વતંત્રતા કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય છીનવી શકાય નહીં. એનો મતલબ છે કે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, બરાબર, કાયદા દ્વારા પ્રક્રિયા સ્થાપિત થયેલી હોવી જોઈએ. બે સિદ્ધાંત ચાલે છે વિશ્વની અંદર. એક આવે કે કાયદાની ઉચિત પ્રક્રિયા, ડ્યુ પ્રોસેસ ઓફ લો આવે, અને બીજું આવે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. તો ભારતીય બંધારણે શું સ્વીકાર્યું? તો જાપાનમાંથી સ્વીકાર્યું કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. બાકી ડ્યુ પ્રોસેસ ઓફ લો ચાલે છે ક્યાં આગળ? અમેરિકાની અંદર, કાયદાની ઉચિત પ્રક્રિયા. બરાબર. ચલો, ત્રિરંગો તો આપણે જાણીએ છીએ કેસરી, સફેદ અને લીલો, વચ્ચે અશોક ચક્ર જે છે. ચલો, તો 22 જુલાઈ 1947 આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે બંધારણ સભાએ ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે માન્યતા ક્યારે આપી? તો રાષ્ટ્રધ્વજ તરીકે માન્યતા ક્યારે આપી છે? 22મી જુલાઈ 1947ના રોજ. માટે આપણે આને, બરાબર, ઝંડા અંગીકાર દિવસ તરીકે ઉજવીએ છીએ. બરાબર, ઝંડા અંગીકાર દિવસ તરીકે આને આપણે ઉજવીએ છીએ. તો બંધારણ સભાની અંદર ઝંડા સમિતિ પણ હતી. ઝંડા સમિતિના અધ્યક્ષ જે હતા એ આચાર્ય જે બી કૃપલાણી હતા. અને વર્તમાન જે તિરંગો છે એની ડિઝાઇનની જો આપણે વાત કરીએ તો પિંગલી વેંકૈયા, બધી બાબતો લખીને જ આવશે, એમના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. પ્રમાણ લંબાઈ અને પહોળાઈનું 3:2 છે ભાઈ. અહીંયા આગળ આપણે જોઈ શકીએ 3:2, 3 ફૂટ, બરાબર, લંબાઈ 2 ફૂટ પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈ જે છે એનું પ્રમાણ, બરાબર, એ પણ આપણને ખ્યાલ છે. પ્રથમ પટ્ટાની અંદર આપણે જો જોઈએ, બરાબર, પ્રથમ પટ્ટાની અંદર આપણે જો જોઈએ તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કેસરી રંગ છે. તો કેસરી રંગ જે છે એ શેનું પ્રતીક છે? તો શૌર્ય અને બલિદાનનું પ્રતીક છે. બીજામાં છે સફેદ, તો શાંતિ, બરાબર, અને પવિત્રતાનું પ્રતીક છે, બીજો કલર, બીજા પટ્ટાની અંદર જે કલર છે. ત્રીજા પટ્ટાની અંદર ગ્રીન છે, જે પ્રતીક શેનું છે? તો પ્રગતિ અને હરિયાળીનું પ્રતીક છે. હરિયાળી અને સમૃદ્ધિ અર્થાત પ્રગતિ, તો એનું પ્રતીક છે. વચ્ચે 24 આરાવાળું ઘાટા વાદળી રંગનું અશોક ચક્ર છે, જે ધર્મનું શાસન અને સતત પ્રગતિ દર્શાવે છે. બરાબર. નાવ અશોક ચક્રમાં કુલ આરાની સંખ્યા, બરાબર, અશોક ચક્રમાં આરાની સંખ્યા કેટલી? તો 24 આરા. અશોક ચક્રની અંદર આરાની સંખ્યા કેટલી છે? 24 આરા છે. બરાબર. નાવ મેડમ ભીખાઈજી કામા દ્વારા સૌપ્રથમ વખત રાષ્ટ્રધ્વજ જે છે એ જર્મનીના સ્ટુટગર્ટ ખાતે જે છે એ લહેરાવવામાં આવ્યો હતો. જર્મનીના સ્ટુટગર્ટ ખાતે મેડમ ભીખાઈજી કામા દ્વારા લહેરાવવામાં આવ્યો, જે પિક્ચરની અંદર તમે જોઈ શકો. જેમણે આ ધ્વજ લહેરાવ્યો ને એની અંદર પણ 3 કલર હતા. બરાબર, અહીંયા આગળ તમને હું બતાવું તો આ એક બેન 3 કલર હતા. પણ એમાં શું હતું? તો એક બાજુ સૂર્ય, એક બાજુ ચંદ્ર હતું, અને સાથે સાથે કમળના ફૂલ હતા. ફૂલની અંદર શું છે? આ પટ્ટાની અંદર કમળના ફૂલ જોવા મળે છે. રાઈટ. તો સૌ પ્રથમ આ ભીખાઈજી કામા જે છે કે જેમણે ભારતનો રાષ્ટ્રધ્વજ જે છે વિદેશની ધરતી ઉપર ફરકાવ્યો હતો. ચલો, ડિઝાઇન તૈયાર કરનાર કોણ હતા? તો મેં તમને કીધું હતું કે ભાઈ આંધ્રપ્રદેશ રાજ્યના પિંગલી વેંકૈયા, બરાબર, એમણે ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી, જે અત્યારની આપણને જોવા મળે છે. આ તમે હાલ જુઓ છો ને અહીંયા આગળ, બરાબર, કેસરી, સફેદ અને લીલો, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા કા હમારા તિરંગા. બરાબર. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આ ડિઝાઇન જે છે કોણે તૈયાર કરી છે? પિંગલી વેંકૈયા, આંધ્રપ્રદેશના ગાંધીવાદી નેતા હતા, કોંગ્રેસના સભ્ય પણ હતા. રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાનો અધિકાર તો કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘને છે. બરાબર. અને રાષ્ટ્રધ્વજ જે છે તો જે લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ જે છે એ લહેરાવવામાં આવે છે. બરાબર. લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ જે છે એ ગરગ ગામની ફરકાવવામાં આવે છે. ગરગ ગામની ખાદીમાંથી તૈયાર કરવામાં આવે છે. બરાબર. કર્ણાટક રાજ્યના હુગલી શહેરના ગરગ ગામની ખાદીમાંથી તૈયાર કરવામાં આવેલ
રાષ્ટ્રધ્વજ એ લાલ કિલ્લા પર ફરકાવવામાં આવે છે. લાલ કિલ્લા પર ફરકાવવામાં આવે છે. બે બાબતો ત્યાં તમારે ધ્યાનમાં રાખવાની, બરાબર. રાષ્ટ્રધ્વજ જે છે એ ફરકાવવો ફરકાવવો અને રાષ્ટ્રધ્વજ લહેરાવવો લહેરાવવો. તમે મને ખાલી આ કહેજો કે ભાઈ રાષ્ટ્રધ્વજ અને ફરકાવો શું છે. રાહુલ ઠાકોર, હું એ ઉપર જ આવું છું, એ ઉપર જ આવું છું. હવે રાષ્ટ્રધ્વજ ફરકાવો અને લહેરાવો. તો ફરકાવવામાં ક્યારે આવે? તો 15મી ઓગસ્ટ જ્યારે જ્યારે પણ હોય ને, તો 15મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે. અને 26મી જાન્યુઆરી હોય ને ત્યારે રાષ્ટ્રધ્વજ એને લહેરાવવો કહેવાય. એને શું કહેવાય? લહેરાવવો કહેવાય. તો હવે હું તમને ક્લિયર કરી આપું. તમારા સ્કૂલની અંદર તમે જતા હશો ને, તમે આ જોયેલું છે જે તે સમયે, બરાબર. ધ્વજારોહણ કાર્યક્રમની અંદર, ધ્વજવંદન કાર્યક્રમની અંદર તમે જતા હશો ત્યારે તમે જોયું છે, પણ તમે નોટિસ બહુ બારીકાઈથી નહીં કર્યું હોય, અથવા તો જે તે સમયે કદાચ તમે આ સમજ્યા પણ નહીં હોય કે આ શું છે પ્રક્રિયા, કોઈએ કીધું પણ નથી. અને અત્યારે પણ ભારતના નાગરિક તરીકે મોટા ભાગે ઘણા બધા લોકો છે જેને ખબર નથી હોતી કે ભાઈ ધ્વજ ફરકાવવો અને ધ્વજ લહેરાવવો આ બંનેની અંદર શું તફાવત છે. ફરકાવવો 15મી ઓગસ્ટે ફરકાવવાનો મતલબ છે મિત્રો, ફરકાવવાનો મતલબ છે કે એને ધ્વજ દંડ જે આવે જેને કાઠી કહેવાય, ધ્વજ દંડ જે છે કાઠી કહેવાય, તો ત્યાં નીચે એને ધ્વજને બાંધવામાં આવે. અને 15મી ઓગસ્ટના દિવસે આ નીચેથી દોરી ખેંચી અને ધ્વજ જે છે એને ઉપર ચડાવવામાં આવે. ઉપર ચડાવ્યા બાદ કાઠી પર જે પીક પોઈન્ટ છે, છેલ્લો પોઈન્ટ છે, ત્યાં આગળ જઈ અને ધ્વજ અટકશે. અને ત્યારબાદ દોરી ખેંચી અને એને શું કરવાનું છે? વંદન કરવાનું છે, એને ફરકાવી દેવાનું છે. રાઈટ. આને કહેવાય ધ્વજ ફરકાવો. આને શું કહેવાય? ધ્વજ ફરકાવો. તો 15મી ઓગસ્ટે ધ્વજ ફરકાવવામાં આવે છે. જ્યારે 26 જાન્યુઆરીએ નીચે ન હોય, ધ્વજ ઉપર જ છે, પણ એને ફોલ્ડ કરીને બાંધેલો હોય, અને ફોલ્ડ કરીને બાંધેલો હોય એને દોરી ખેંચીને, સર તમે યુટ્યુબમાં કીધું હતું, હા બસ એ જ, બરાબર. તો દોરી ખેંચીને ખુલ્લો કરી દેવામાં આવે. આને શું કર્યું આપણે? લહેરાવી દીધું. હવાની અંદર શું કર્યું આપણે? લહેરાવ્યો છે. જ્યારે ફરકાવો મતલબ નીચેથી ઉપર ચડાવવાનું છે. કેમ ફરકાવવામાં આવે છે 15મી ઓગસ્ટે? તો ધ્યાનમાં રાખજો કે 15મી ઓગસ્ટ 1947ના રોજ દેશને આઝાદી મળી. દેશને જ્યારે આઝાદી મળી ને ત્યારે વાલા વિદ્યાર્થી મિત્રો, આપણો તિરંગો જે છે એ નહોતો આપણા શાસનનું પ્રતીક. એ વખતે બ્રિટનનું શાસન હતું અને બ્રિટનના શાસનનો પ્રતીક તો બ્રિટનનો ધ્વજ હતો. તો આ બ્રિટનનો ધ્વજ ભારતના માથે હવે નથી. હવે શાસન કોનું? તો ભારતીયોનું છે. આપણે 22 જુલાઈ, બરાબર, જૂન, જુલાઈ, ઓગસ્ટ, બરાબર. તો 22મી જુલાઈ અહીંયા આગળ કીધું ને કે 22 જુલાઈના રોજ આને રાષ્ટ્રધ્વજ તરીકે માન્યતા આપી દીધી હતી, બરાબર. તો બ્રિટનના ધ્વજને નીચે ઉતારી દીધો હતો આપણે. તો અહીંયાથી આપણા ધ્વજને આપણે ઉપર ચડાવીએ છીએ અને પછી આને શું કરીએ છીએ? લહેરાવીએ છીએ. તો આને કહેવાય ફરકાવવો. આને કહેવાય ફરકાવો. સમજાય છે મિત્રો? તો પછી પ્રશ્ન એ થાય કે 26 જાન્યુઆરીએ કેમ આવું નથી કરવામાં આવતું, કેમ લહેરાવવામાં? હવે એકવાર ભારતનું શાસન ભારતના હાથમાં આવ્યું, દેશનો તિરંગો શાસનનું પ્રતીક, બરાબર, આપણો રાષ્ટ્રધ્વજ, મહામૂલો રાષ્ટ્રધ્વજ એ ફરકે છે દેશની અંદર, એને આપણે ફરકાવી દીધો છે. 26 જાન્યુઆરી 1950 સમગ્ર ભારતીય બંધારણ અમલમાં આવ્યું. તો આને કહેવાય પ્રજાસત્તાક થયું રાષ્ટ્ર. 15મી ઓગસ્ટ સ્વતંત્ર થયું રાષ્ટ્ર. હવે આ દેશનો જે મૂળભૂત કાયદો છે, ભારતનું બંધારણ છે, તો આ મૂળભૂત કાયદો અમલમાં આવ્યો ક્યારથી? 26 જાન્યુઆરી 1950થી. તો એ દિવસે આપણે કીધું કે ભાઈ હવે સંપૂર્ણપણે પ્રજાસત્તાક છે ભારત, બરાબર. અને 24 જાન્યુઆરી 1950ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચૂંટાઈ આવે છે. રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત એનો પણ સ્વીકાર 24 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવે. તો 26 જાન્યુઆરીએ આપણે ધ્વજને હવે નીચેથી ઉપર ન ચડાવવાનો, ધ્વજ ઉપર જ છે, ધ્વજને ઉપર જ શું કરી દેવાનો છે? આપણે લહેરાવવાનો છે. તો આને કહેવાય 26 જાન્યુઆરી ધ્વજ લહેરાવવો. ધ્વજ લહેરાવવો. તો આ છે ધ્વજ ફરકાવવો અને લહેરાવવામાં તફાવત. સમજાય છે મિત્રો? સમજાયું? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હશે, મારા વાલા વિદ્યાર્થી મિત્રો હશે, એટલા માટે મેં તમને કીધું છે તમારા ડાઉટ્સ વાંધો નહીં, મારી સાથે છો, તમે ક્લિયર કરી આપીશું તમને. પણ રિલિવન્ટ બાબત જે આવશે ને ત્યાં આગળ તમારે મને પૂછવું એ નહીં પડે કે આ ફરકાવો અને લહેરાવો શું, એ હું તમને કહી જ દઈશ. રાઈટ. તો મિત્રો આશા રાખું છું કે આ લહેરાવો અને ફરકાવો કદાચ અત્યાર સુધી તમને ખબર નહીં હોય, પણ આજે આ ક્લિયર થઈ ગયું છે. અત્યાર સુધી કદાચ ખબર નહીં હોય,
પણ આજે કદાચ આ ક્લિયર થઈ ગયું છે. તમારા વિસ્તારની અંદર રહેતા તમારા મિત્રોને મિત્ર વર્તુળની અંદર પણ પૂછશો ને, ભારતના નાગરિક તરીકે આ બાબતો ખ્યાલ હોવી જોઈએ, પણ ખ્યાલ હોતી નથી. બરાબર. અને ઘણા વિદ્યાર્થી મિત્રો હશે કે જેને આજે આ ખરેખર જાણવા મળ્યું હશે. બાકી અત્યાર સુધી આ ખબર જ ન હોય કે શું થાય છે. સ્કૂલની અંદર પણ જતા હતા એ વખતે તો એ વખતે જઈ અને માસ્તર શિક્ષક જે છે એ ઊભા રાખે અને પછી આપણને કહી દે કે ભાઈ આપણું ધ્યાન આમ હોય કે ન હોય, ને પછી કે ભાઈ સલામી આમ દો, એટલે આપણે આમ કરીને ઊભા રહી જઈએ ને જોઈએ. બરાબર. એ ધ્વજવંદન કર્યું ને પછી એ સ્કૂલેથી નીકળ્યા. પાછું કાં તો 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ આવે. એ વખતે ઉર્મિલાબેન લખે છે કે ના સર, અમે પહેલી વાર જાણ્યું આ. તો આ તમારી મહાનતા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ હોય પહેલી વાર એને જાણવા મળ્યું છે, પણ એ આવું એ ઓપન પ્લેટફોર્મ ઉપર સ્વીકારી ન શકે. એ એવું જ વિચારે કે ભાઈ ના, મને તો ખબર જ હતી, આપણે શું કરવા અમને કહેવું છે. એમને ખબર છે કે ભાઈ વાસ્તવિકતા તો આજે જ આપણને ખબર પડી, પણ ઘણાની હિંમત હોતી નથી કે એ કહી શકે. હા, 15મી ઓગસ્ટ જે છે તો એ લાલ કિલ્લાથી જ આવે. અંકિત પટેલ, 15મી ઓગસ્ટ એ લાલ કિલ્લાથી જ આવે. બરાબર, લાલ કિલ્લાથી આવે. આજે ખબર પડી. થેન્ક યુ સો મચ. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારો પણ એટલો જ આભાર. બરાબર. તમારા જેવા વિદ્યાર્થી વર્ગ અમારી સાથે જોડાયો છે એટલે મજા આવે. અમને પણ માહિતી શેર કરવાની અંદર મજા આવે છે. હા મેડમ મિખાઈજી, ચલો. તો અહીંયા આગળ તમારે ખાલી એક ફેક્ટ આ પણ ધ્યાનમાં રાખવાનું કે કર્ણાટક રાજ્યનું હુબલી, બરાબર, તો કર્ણાટક રાજ્યનું હુગલી, બરાબર, જે છે હુગલી શહેરની નજીક આવેલું છે ગરગ ગામ. એક ગામ છે જેનું નામ છે ગરગ. તો આ ગરગ ગામના હાથશાળના જે કારીગરો છે ને, હાથશાળના, બરાબર, તો આ હાથશાળના જે કારીગરો છે એ બનાવે છે. બરાબર. એ ખાદીમાંથી વણીને સરસ મજાનું કાપડ બનાવે છે અને એ જ કાપડમાંથી તૈયાર થયેલો તિરંગો જે છે એ લાલ કિલ્લા ઉપર ફરકાવવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર? રાષ્ટ્રીય મુદ્રા તો આપણે જોઈએ છીએ કે સારનાથના અશોક સ્તંભમાંથી લેવામાં આવેલી 4 સિંહોની જે આકૃતિ છે, સારનાથના અશોક સ્તંભમાંથી લેવામાં આવેલી 4 સિંહોની જે આકૃતિ છે, ભલે આપણને અહીંયા આગળ 3 દેખાય, 1, 2 અને 3 દેખાય, પણ એકબીજાની વિરુદ્ધમાં બેઠેલા છે. એટલે સામેથી જ્યારે જોઈએ ને ત્યારે આપણને આજુબાજુના 2 અને આગળ સામેનો દેખાય, બેક સાઈડનો આપણને ન દેખાય. બરાબર. તો સારનાથના અશોક સ્તંભમાંથી લેવામાં આવેલ આ મુદ્રા જે છે, જેને આપણે અશોક સ્તંભની રાષ્ટ્રીય મુદ્રા તરીકે સ્વીકારેલી છે. રાષ્ટ્રીય મુદ્રા તરીકે આને સ્વીકારી 26 જાન્યુઆરી 1950ના રોજ. 4 સિંહોવાળી શિલ્પાકૃતિ. ક્યારે? તો 26 જાન્યુઆરી 1950ના રોજ આને રાષ્ટ્રીય મુદ્રા તરીકે માન્યતા આપી દેવામાં આવી. જેની અંદર સિંહ છે, હાથી છે, ઘોડો છે, બરાબર, અને સાંઢ છે. સિંહ, હાથી, ઘોડો અને સાંઢ. હા, તો આની અંદર બીજા કયા? બરાબર, સિંહ સાથે તો ઘોડો, હાથી અને સાંઢ. બરાબર. આ પ્રાણીઓ પણ આની અંદર જોવા મળશે. અહીંયા આગળ ક્રમિક આ ઘોડો છે, બરાબર, આ સાંઢ છે. અહીંયા આગળ કદાચ તમને દેખાય તો આ ઘોડો છે, દોડતો ઘોડો છે. વચ્ચે અહીંયા આગળ પણ અશોક ચક્ર છે, અશોક ચક્ર જેમાં 24 આરા છે. અને નીચે એક ઘંટ આકારનું કમળ પણ છે. બરાબર. અને ત્યાં આગળ દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે પણ લખેલું છે. અહીંયા આગળ દેવનાગરી લિપિમાં શું લખેલું છે? સત્યમેવ જયતે. સત્યનો હંમેશા વિજય થશે. દેવનાગરી લિપિ છે. બરાબર. ઘોડો પણ છે.
ધવલ ઘોડો પણ છે. હા, ચલો. વર્ષોથી પરંપરા છે ભાઈ, વર્ષોથી બરાબર પરંપરા છે વિશાલ, બરાબર વર્ષોથી આ પરંપરા છે. ચલો, ખૂબ સરસ. તો રાષ્ટ્રીય મુદ્રા 26 જાન્યુઆરી 1950 ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી જિલ્લામાં સારનાથ ખાતે આવેલ આ અશોક સ્તંભ તેમાંથી આપણે લીધેલ છે. અને હમણાં જ કીધું કે ભાઈ સત્યમેવ જયતે, સત્યમેવ સત્યમેવ જયતે, તો આ છે આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ. સત્યમેવ જયતે રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. કયું ઉપનિષદ? તો મુંડકો ઉપનિષદ. મુંડક, સોરી અહીંયા આગળ લખી નાખું, ત્યાં આગળ કદાચ તમને ન દેખાય. કયો ઉપનિષદ? તો મુંડક ઉપનિષદ અથવા મુંડકોપનિષદ અથવા માંડુક્ય પણ ઘણી વખતે લખાયેલું જોવા મળે. સ્વામી બ્રહ્મેશાનંદ દ્વારા રચના આની કરવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? ચલો, ગુડ ગુડ. તો આજના આ સેશનને આટલે સુધી આપણે રાખીએ છીએ.